નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું હોસ્ટનમાં સસરાએ જમાઈને લબાડ કહેતા બનેલી ઘટના પર। અમેરિકાના હોસ્ટન શહેરમાં વર્ષો પહેલા પોરબંદરની ધરતી પરથી આવેલો પ્રતાપસિંહ આજે એક સફળ મોટેલ માલિક તરીકે ઓળખાતો હતો। ક્યારેક ખાલી હાથ વિદેશની ધરતી પર ઉતરેલા આ માણસે દિવસ રાતની મહેનત કરીને એવું સામ્રાજ્ય ઊભું કર્યું હતું કે તેની મોટેલમાં અનેક લોકો કામ કરતા હતા અને શહેરમાં તેનું નામ આદર સાથે લેવાતું હતું। પરંતુ સફળતા સાથે તેની અંદર એક એવો અહંકાર પણ જન્મ્યો હતો જે ધીમે ધીમે તેના સંબંધોને અંદરથી ખાઈ રહ્યો હતો। તેની એકમાત્ર દીકરી નિશા તેના જીવનની સૌથી મોટી ખુશી હતી। જ્યારે નિશાના લગ્ન વિક્રમ નામના સમજદાર અને સ્વાભિમાની યુવાન સાથે થયા ત્યારે પ્રતાપસિંહે ગર્વથી આખા સમાજને કહ્યું હતું કે હવે આ યુવાન પણ એક દિવસ મોટું નામ કમાશે। લગ્નના થોડા સમય પછી તેણે પોતાની દીકરી અને જમાઈને અમેરિકા બોલાવી લીધા। શરૂઆતના મહિનાઓમાં બધું ખૂબ સારું ચાલ્યું। વિક્રમ દિવસ રાત મોટેલમાં કામ કરતો, કર્મચારીઓ સાથે પ્રેમથી વર્તતો અને ધંધો આગળ વધે તે માટે નવા નવા વિચારો રજૂ કરતો। મોટેલના ઘણા જૂના કર્મચારીઓ કહેતા કે આ યુવાનમાં કંઈક અલગ જ વાત છે, પરંતુ કદાચ આ જ વાત પ્રતાપસિંહને અંદરથી ખૂંચવા લાગી। સમય પસાર થતો ગયો અને ધીમે ધીમે લોકોને વિક્રમની કાર્યશૈલી ગમવા લાગી। જ્યાં લોકો પહેલાં માત્ર પ્રતાપસિંહની પ્રશંસા કરતા હતા ત્યાં હવે તેઓ વિક્રમની પણ વાતો કરવા લાગ્યા। બહારથી બધું સામાન્ય દેખાતું હતું, પરંતુ અંદર અંદર અહંકાર અને ગેરસમજણનો અગ્નિ સળગી રહ્યો હતો। એક દિવસ વિક્રમે વિચાર્યું કે મોટેલની બાજુમાં પડેલી ખાલી જગ્યા પર નવું બાંધકામ કરીને ધંધો વધુ મોટો બનાવી શકાય। ઘણા મહિનાની મહેનત પછી તેણે એક યોજના તૈયાર કરી અને બપોરના સમયે પ્રતાપસિંહ પાસે ગયો। તે ખૂબ આદરપૂર્વક બોલ્યો કે જો થોડું રોકાણ કરવામાં આવે તો ધંધો ઘણો આગળ વધી શકે છે। શરૂઆતમાં પ્રતાપસિંહ શાંતિથી સાંભળતા રહ્યા, પરંતુ જેમ વિક્રમે પૈસાની વાત કરી તેમ તેમ તેનો ચહેરો બદલતો ગયો। અચાનક તેઓ ખુરશી પરથી ઊભા થઈ ગયા અને એટલા ઊંચા અવાજે બોલ્યા કે આસપાસના કર્મચારીઓ પણ ચોંકી ગયા। તેમણે કહ્યું કે તને 2 ટકનું ખાવાનું આપું છું, એ જ પૂરતું છે। તારા જેવા માણસને અહીં કામે પણ કોણ રાખે? લબાડ ક્યાંનો તું આજે જે કંઈ છે તે મારી દીકરીના નસીબે છે। આ શબ્દ સાંભળીને વિક્રમના ચહેરાનો રંગ ઉડી ગયો। તેણે જીવનમાં અનેક મુશ્કેલીઓ જોઈ હતી, પરંતુ આટલું જાહેર અપમાન કદાચ ક્યારેય સહન કર્યું નહોતું। તેણે શાંતિથી સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ પ્રતાપસિંહ અટક્યા નહીં। એક પછી એક એવા કડવા શબ્દો બોલતા રહ્યા કે ત્યાં હાજર લોકો પણ નજર ઝુકાવીને ઊભા રહી ગયા। વાત માત્ર પૈસાની રહી નહોતી, હવે તે સ્વાભિમાન પર ઘા બની ગઈ હતી। વર્ષોથી અંદર દબાયેલું દુઃખ અને અપમાન વિક્રમની આંખોમાં દેખાવા લાગ્યું। તેણે પહેલીવાર કડક અવાજમાં જવાબ આપ્યો। કર્મચારીઓએ ક્યારેય તેને આવો જોયો નહોતો। બંને વચ્ચે બોલાચાલી વધી ગઈ। અવાજો એટલા ઊંચા થયા કે મોટેલમાં રહેલા મહેમાનો પણ બહાર જોવા લાગ્યા। પ્રતાપસિંહે વધુ અપમાનજનક શબ્દો બોલ્યા અને વિક્રમે પણ ગુસ્સામાં તેનો જવાબ આપ્યો। પળવારમાં વાત એટલી વધી ગઈ કે બંને એકબીજાની સામે આવી ગયા અને આસપાસનું વાતાવરણ જાણે થંભી ગયું। કોઈને સમજાતું નહોતું કે હવે શું થશે। ત્યારે અચાનક પ્રતાપસિંહે વિક્રમને ધક્કો માર્યો। આ જોઈને વિક્રમનો સંયમ તૂટી ગયો। બંને વચ્ચે ધક્કામુક્કી શરૂ થઈ ગઈ। કર્મચારીઓ દોડ્યા, પરંતુ કોઈએ તેમને રોકી શક્યો નહીં। એ જ સમયે ત્યાં રહેલો એક અમેરિકન વ્યક્તિ ઝડપથી આગળ આવ્યો। તેણે પોતાની પૂરી તાકાત લગાવીને બંનેને અલગ પાડ્યા। આસપાસ ઊભેલા બધા લોકો સ્તબ્ધ થતા વિક્રમનો શ્વાસ ભારે થઈ ગયો હતો અને તેની આંખોમાં આંસુ સાથે અગ્નિ પણ સળગી રહ્યો હતો। તેણે છેલ્લી વાર પ્રતાપસિંહ તરફ જોયું અને કંઈક બોલ્યા વગર ત્યાંથી નીકળી ગયો। વિક્રમ એ દિવસ પછી પાછો ક્યારેય પ્રતાપસિંહની મોટેલમાં ગયો નહીં। જે માણસે તેને બધાની સામે અપમાનિત કર્યો હતો, જે માણસે તેના સ્વાભિમાનને ઘાયલ કર્યો હતો, જે માણસે તેને કહી દીધું હતું કે તારા જેવા માણસને અહીં કામે પણ કોણ રાખે, તે શબ્દો હવે દિવસ રાત તેના કાનમાં ગૂંજતા હતા। હોસ્ટનની રાતોમાં જ્યારે આખું શહેર ઊંઘી જતું ત્યારે વિક્રમ જાગતો રહેતો। ઘણી વખત તે એકલો બેઠો આકાશ તરફ જોતો અને વિચારતો કે શું ખરેખર તેની કોઈ કિંમત નથી? શું તે માત્ર બીજાની દયા પર જીવતો માણસ છે?
પરંતુ દરેક વખત જવાબ તેના અંતરમાંથી આવતો કે માણસની કિંમત કોઈ બીજાના શબ્દોથી નહીં, પોતાની મહેનતથી નક્કી થાય છે. નિશા પોતાના પતિનું દુઃખ સમજી રહી હતી. તે જાણતી હતી કે તેના પિતાએ જે કર્યું હતું તે ખોટું હતું, પરંતુ એક બાજુ પતિ અને બીજી બાજુ પિતા હોવાથી તે અંદરથી તૂટી રહી હતી. દિવસો પસાર થતા ગયા અને વિક્રમે નક્કી કરી લીધું કે હવે તે પોતાની ઓળખ પોતે બનાવશે. શરૂઆતમાં તેણે નાનું કામ શરૂ કર્યું. પૈસા ઓછા હતા, ઓળખાણ ઓછી હતી અને માર્ગમાં મુશ્કેલીઓ ઘણી હતી. ઘણી વખત એવું બનતું કે આખો દિવસ દોડધામ કર્યા પછી પણ સફળતા હાથ લાગતી નહીં. પરંતુ જ્યારે જ્યારે તેને પ્રતાપસિંહના અપમાનજનક શબ્દો યાદ આવતા ત્યારે તે ફરી ઊભો થઈ જતો. ધીમે ધીમે તેની મહેનત રંગ લાવવા લાગી. તેણે લોકોને સન્માન આપ્યું, કર્મચારીઓને પરિવારની જેમ રાખ્યા અને જે દુઃખ તેણે સહન કર્યું હતું તે કોઈ બીજા સાથે ન થાય તેનું ખાસ ધ્યાન રાખ્યું. થોડા મહિનાઓમાં તેનું નાનું કાર્ય મોટું બનવા લાગ્યું. એક પછી એક નવા લોકો તેની સાથે જોડાતા ગયા. શહેરમાં લોકો તેના નામની ચર્ચા કરવા લાગ્યા. 2 વર્ષનો સમય પસાર થયો અને જે માણસને એક દિવસ લબાડ કહીને અપમાનિત કરવામાં આવ્યો હતો તે હવે પોતાના ક્ષેત્રમાં એક જાણીતી ઓળખ બની ગયો હતો. તેની પાસે પોતાની ભવ્ય હોટલ હતી. અનેક લોકો તેની સાથે કામ કરતા હતા અને લોકો તેને એક સફળ વેપારી તરીકે ઓળખતા હતા. બીજી તરફ પ્રતાપસિંહના જીવનમાં ધીમે ધીમે અંધકાર ઉતરવા લાગ્યો. વર્ષોની મહેનતથી ઊભેલું સામ્રાજ્ય તો હજુ પણ હતું, પરંતુ મનની શાંતિ ક્યાંક ખોવાઈ ગઈ હતી. બહારથી તેઓ હજી પણ મજબૂત દેખાતા હતા, પરંતુ અંદરથી એક અજાણી ખાલીપો તેમને સતત સતાવતો હતો. ઘણી વખત તેઓ એકલા બેઠા રહેતા અને તે દિવસ યાદ કરતા જ્યારે ગુસ્સામાં તેમણે પોતાના જ જમાઈનું અપમાન કર્યું હતું. પરંતુ અહંકાર હજુ પણ એટલો જીવંત હતો કે તેઓ કોઈને કંઈ કહી શકતા નહોતા. પછી એક દિવસ અચાનક તેમની તબિયત બગડી. શરૂઆતમાં સૌએ સામાન્ય બીમારી માની, પરંતુ થોડા જ દિવસોમાં સ્થિતિ ગંભીર બનવા લાગી. તપાસો થઈ, સારવાર શરૂ થઈ, પરંતુ પ્રતાપસિંહનું શરીર હવે પહેલાંની જેમ સાથ આપતું નહોતું. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જે માણસ ક્યારેય બીજાના ચહેરા ચાલ્યો નહોતો તે હવે હોસ્પિટલના પલંગ પર નિર્ભય બની ગયો હતો. સમાચાર મળતા જ નિશા દોડી આવી. પિતાને એ હાલતમાં જોઈ તેની આંખોમાંથી આંસુઓ રોકાતા નહોતા. પરંતુ વિક્રમ આવ્યો નહીં. તેણે માત્ર એટલું કહ્યું કે જે માણસે મને જીવતા મરી જવા જેવું અપમાન આપ્યું હતું તેની સામે જવાની મારી હિંમત નથી. નિશાએ ઘણું સમજાવ્યું, પરંતુ વિક્રમનું હૃદય હજુ પણ જૂના ઘાવોથી ભરેલું હતું. દિવસો પસાર થતા ગયા. હોસ્પિટલના રૂમમાં પડેલા પ્રતાપસિંહ હવે પહેલા જેવા નહોતા રહ્યા. તેમની આંખોમાંથી અહંકાર ગાયબ થઈ ગયો હતો. હવે ત્યાં માત્ર પસ્તાવો દેખાતો હતો. એક સાંજે જ્યારે સૂર્યાસ્તના કિરણો હોસ્પિટલની બારીમાંથી અંદર આવી રહ્યા હતા ત્યારે તેમણે ધીમા અવાજે પોતાની દીકરીને બોલાવી. નિશા નજીક આવી. પ્રતાપસિંહની આંખોમાં પાણી આવી ગયું. કાંપતા અવાજે તેમણે કહ્યું કે મને ખબર નથી કે મારી પાસે કેટલો સમય બચ્યો છે, પરંતુ મારી એક છેલ્લી ઈચ્છા છે કે હું મારા જમાઈનું મોઢું જોવા માંગુ છું. આ શબ્દો સાંભળતા નિશા રડી પડી. વર્ષો પછી પહેલીવાર તેના પિતાના અવાજમાં અહંકાર નહીં, પરંતુ પસ્તાવો હતો. તે તરત જ વિક્રમ પાસે પહોંચી, પરંતુ વિક્રમે જે જવાબ આપ્યો તે સાંભળીને નિશાના પગ નીચેની જમીન સરકી ગઈ. ત્યારે તેની આંખો સતત ભીની હતી. રસ્તાભર તેણે એક જ વાત વિચારી હતી, કદાચ હવે સમય હાથમાંથી સરકી રહ્યો છે. ઘરે પહોંચીને તેણે વિક્રમ સામે પિતાની છેલ્લી ઈચ્છા કહી. થોડા ક્ષણો માટે આખા ઘરમાં મૌન છવાઈ ગયું. વિક્રમ કોઈ જવાબ આપ્યા વગર બારી પાસે જઈને ઊભો રહ્યો. બહાર હ્યુસ્ટનની રાત ધીમે ધીમે ગાઢ બની રહી હતી, પરંતુ તેના મનમાં વર્ષો જૂના દ્રશ્યો ફરી જીવંત થઈ ગયા હતા. તેને તે દિવસ યાદ આવ્યો જ્યારે બધાની સામે તેનું અપમાન થયું હતું, જ્યારે તેને 2 ટકના ખાવાના તાણા મારવામાં આવ્યા હતા, જ્યારે તેના સ્વાભિમાનને ઘાયલ કરવામાં આવ્યો હતો અને જ્યારે ગુસ્સા અને દુઃખથી ભરાઈને તેણે તે સ્થળ છોડ્યું હતું. વર્ષો સુધી તેણે પોતાના દિલમાં એ ઘા સાચવી રાખ્યો હતો. નિશા તેની સામે હાથ જોડીને ઊભી રહી. તેના અવાજમાં એવી પીડા હતી કે પથ્થરનું હૃદય પણ પીગળી જાય. તેણે કહ્યું કે કદાચ હવે પિતાજી પાસે બહુ સમય નથી. તેઓ રોજ તમારું નામ લે છે. તેઓ હવે પહેલાંના પ્રતાપસિંહ રહ્યા નથી.
તેમની આંખોમાં માત્ર પ્રસ્તાવો છે. વિક્રમે કોઈ જવાબ આપ્યો નહીં, પરંતુ તેની આંખોમાં એક ભારે સંઘર્ષ દેખાતો હતો. એક બાજુ વર્ષોનું અપમાન અને બીજી બાજુ સત્યના દરવાજા સુધી પહોંચેલો વૃદ્ધ માણસ. આખી રાત તે ઊંઘી શક્યો નહીં. સવારે સૂર્ય ઉગ્યો ત્યારે તેણે એક નિર્ણય લઈ લીધો કે બીજી તરફ હોસ્પિટલમાં પ્રતાપસિંહની સ્થિતિ વધુ ગંભીર બની રહી હતી. ડોક્ટરો પોતાનો સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ હવે તેમની તાકાત સતત ઘટતી જઈ રહી હતી. પરિવારના લોકો એક પછી એક મળવા આવતા હતા. દરેકના ચહેરા પર ચિંતા હતી, પરંતુ પ્રતાપસિંહની આંખો દરવાજા તરફ જોતા રહેતી, જાણે તેઓ કોઈ એક વ્યક્તિની રાહ જોઈ રહ્યા. સમય પસાર થતો ગયો. અચાનક હોસ્પિટલના રૂમનો દરવાજો ધીમેથી ખોલ્યો. અંદર પ્રવેશેલા માણસને જોઈને નિશાની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. તે વિક્રમ હતો. ઘણા વર્ષો પછી પહેલીવાર તે પોતાના સસરાની સામે ઊભો હતો. રૂમમાં હાજર બધા લોકો શાંત થઈ ગયા. પ્રતાપસિંહે ધીમેથી પોતાની આંખો ખોલી. સામે વિક્રમને જોઈને તેમના ચહેરા પર એક અજાણી શાંતિ આવી ગઈ. તેમની આંખોમાં આંસુ સરકવા લાગ્યા. કાંપતા હાથથી તેમણે વિક્રમને નજીક બોલાવ્યો. વિક્રમ થોડો આગળ વધ્યો. વર્ષો સુધી જે ગુસ્સો તેના મનમાં હતો તે ક્ષણે જાણે ક્યાંક ઓગળવા લાગ્યો. પ્રતાપસિંહે તેનો હાથ પકડી લીધો. તેમની આંગળીઓમાં હવે પહેલા જેવી શક્તિ નહોતી. ભારે અવાજે તેઓ બોલ્યા કે વિક્રમ, મેં જીવનમાં ઘણા ધંધા કર્યા, ઘણા પૈસા કમાયા, ઘણું માન મેળવ્યું, પરંતુ એક ભૂલ એવી કરી જેનો પસ્તાવો મને દરરોજ થતો રહ્યો. મેં તારા સ્વાભિમાનને ઠેસ પહોંચાડી. મેં તને એવા શબ્દો કહ્યા જે કોઈ પિતાએ પોતાના જમાઈને ક્યારેય ન કહેવા જોઈએ. મને લાગતું હતું કે પૈસા અને સફળતા બધું છે, પરંતુ આજે આ પલંગ પર પડ્યો છું ત્યારે સમજાયું કે માણસ સંબંધોથી મોટો નથી બનતો, સંબંધોને સાચવીને મોટો બને છે. મારી ભૂલ થઈ ગઈ. રૂમમાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ. વિક્રમના હૃદયમાં વર્ષોનું દુઃખ હજી હતું, પરંતુ સામે બેઠેલા વૃદ્ધ માણસમાં હવે અહંકારનો કણ પણ બાકી નહોતો. તેણે ધીમેથી કહ્યું કે જે થયું તે ભૂલી જાઓ. હું હવે કોઈ ફરિયાદ લઈને આવ્યો નથી. આ શબ્દો સાંભળતા જ પ્રતાપસિંહના ચહેરા પર એવી શાંતિ આવી, જાણે વર્ષોનો ભાર ઉતરી ગયો હોય. ડોક્ટરો બહાર ઊભા હતા. મશીનોના અવાજો ધીમા થઈ રહ્યા હતા. પ્રતાપસિંહ વારંવાર વિક્રમનો હાથ પકડીને રાખતા હતા, જાણે હવે તેને છોડવા માંગતા ન હોય. કોઈને ખબર નહોતી કે આગામી થોડા પળોમાં શું થવાનું છે. સમય જાણે ધીમો પડી ગયો હતો અને આખું વાતાવરણ એક અજાણી શાંતિથી ભરાઈ ગયું હતું. પરંતુ એ શાંતિની પાછળ એક એવો અંત છુપાયેલો હતો જે સાંભળીને દરેકની આંખો ભીની થઈ જવાની હતી. હોસ્પિટલના તે રૂમમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ. મશીનોનો ધીમો અવાજ, બારીઓમાંથી અંદર આવતો સાંજનો પ્રકાશ અને પલંગ પર પડેલા પ્રતાપસિંહના ધીમા થતા શ્વાસો જાણે સમયને પણ થોભાવી રહ્યા હતા. તેમની એક બાજુ નિશા ઊભી હતી અને બીજી બાજુ વિક્રમ. વર્ષો પહેલા જે બે માણસો એકબીજાની સામે ગુચ્છાથી ઊભા રહ્યા હતા, આજે એ જ બે માણસો જીવન અને મૃત્યુની વચ્ચે ઊભા હતા. પ્રતાપસિંહ વારંવાર વિક્રમનો હાથ પકડી લેતા હતા, જાણે હવે તે હાથ છોડવો ન હોય. તેમની આંખોમાંથી આંસુઓ સતત વહી રહ્યા હતા. તેઓ ધીમા અવાજે બોલ્યા કે બેટા, જ્યારે તું મારા જીવનમાં આવ્યો ત્યારે મને લાગ્યું હતું કે દીકરો મને મળ્યો છે, પરંતુ મારા અહંકારે મને અંધ બનાવી દીધો. હું એ જઈ જ ન શક્યો કે તું મારી દીકરીનો જીવનસાથી જ નહીં, પરંતુ મારા ઘરની ઇજ્જત પણ હતો. મેં તને જે શબ્દો કહ્યા, જે અપમાન કર્યું, એ દિવસથી હું બહારથી ભલે હસતો રહ્યો, પણ અંદરથી દરરોજ મળતો રહ્યો. આ શબ્દો સાંભળીને વિક્રમની આંખો પણ ભીની થઈ ગઈ. વર્ષોનું દુઃખ, ગુસ્સો અને પીડા ધીમે ધીમે ઓગળવા લાગ્યા. તેણે પ્રતાપસિંહનો હાથ પોતાના બંને હાથમાં લઈ લીધો અને કહ્યું કે હવે કંઈ યાદ ન કરો. માણસથી ભૂલ થાય છે. તમે મારી પાસે માફી માંગી લીધી. બસ હવે મને પર ભાર ન રાખો. આ સાંભળતા જ પ્રતાપસિંહની આંખોમાં એક અલગ જ ચમક આવી ગઈ, જાણે તેઓ આ જ શબ્દોની રાહ જોઈ રહ્યા હતા. રૂમમાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની હતી. કોઈ બોલી શકતું નહોતું. થોડા ક્ષણ પછી પ્રતાપસિંહે પોતાની દીકરી તરફ જોયું. નિશા બાળકીની જેમ રડી રહી હતી. તેમણે ધીમેથી તેનો હાથ પકડ્યો અને કહ્યું કે દીકરી,
જીવનમાં સંબંધોથી મોટું કશું નથી. પૈસા, મિલકત, ધંધો બધું અહીં જ રહી જાય છે. માણસ સાથે માત્ર તેના કર્મ અને લોકોના દિલમાં રહેલો પ્રેમ જ જાય છે. નિશા પોતાના હાથ પર માથું રાખીને રડવા લાગી. તે ક્ષણે આખા રૂમમાં હાજર દરેક વ્યક્તિને લાગ્યું કે જાણે વર્ષો જૂનું ભારેલું અધ્યાય આજે પૂર્ણ થવા જઈ રહ્યું છે. થોડી વાર પછી પ્રતાપસિંહની આંખો ફરી વિક્રમ પર આવી અટકી. તેઓ કંઈ કહેવા માંગતા હતા. ખૂબ પ્રયત્ન કરીને તેમણે ધીમેથી કહ્યું કે મને તારા પર ગર્વ છે. તું આજે જે બન્યો છે તે તારી મહેનતથી બન્યો છે. મેં એક દિવસ કહ્યું હતું કે તારા જેવા માણસને અહીં કામે પણ કોણ રાખે, પરંતુ આજે દુનિયા તને માન આપે છે. તું મારા કરતાં પણ મોટો માણસ બની ગયો છે, કારણ કે તું સફળતા સાથે માનવતા પણ જાળવી રાખી છે. આ શબ્દો સાંભળીને વિક્રમના ગાલ પર આંસુ સરકી પડ્યા. વર્ષો પહેલાં મળેલા ઘાવની આજે પહેલીવાર સાસી મલમ મળી હતી. બહાર હોસ્પિટલના માર્ગમાં પરિવારના અન્ય લોકો ઊભા હતા. બધાને અંદાજ આવી ગયો હતો કે સમય હવે બહુ ઓછો બચ્યો છે. ડૉક્ટરો પણ ગંભીર ચહેરા સાથે એકબીજા તરફ જોઈ રહ્યા હતા. રૂમમાં ફરી શાંતિ છવાઈ ગઈ. પ્રતાપસિંહે ધીમેથી આંખો બંધ કરી. તેમના હોઠ પર હળવું સ્મિત હતું. કદાચ જીવનનો સૌથી મોટો પસ્તાવો આજે ધોઈ નાખ્યો હતો. થોડા ક્ષણ પછી તેમણે ફરી આંખો ખોલી. એકવાર પોતાની દીકરીને જોઈ, પછી વિક્રમને જોયો અને ધીમેથી બોલ્યા કે હવે મને શાંતિ છે. આ તેમના જીવનના છેલ્લા શબ્દો હતા. તે પછી થોડા જ પળોમાં મશીનનો અવાજ બદલાઈ ગયો. રૂમમાં હાજર લોકો ગભરાઈ ગયા. ડૉક્ટરો દોડી આવ્યા, પ્રયત્ન થયા, પરંતુ સમય પોતાનું કામ કરી ચૂક્યો હતો. પ્રતાપસિંહની જીવનયાત્રા પૂર્ણ થઈ ગઈ હતી. નિશા જોરથી રડી પડી. પરિવારના અન્ય સભ્યોની આંખોમાંથી પણ આંસુઓ વહેવા લાગ્યા. વિક્રમ થોડો સમય નિઃશબ્દ ઊભો રહ્યો. સામે પડેલા વૃદ્ધ માણસ તરફ જોતો રહ્યો, જેના સાથે તેણે જીવનનો સૌથી કડવો ઝઘડો પણ કર્યો હતો અને સૌથી ભાવુક મિલન પણ. તે ધીમેથી આગળ વધ્યો અને પ્રતાપસિંહના પગે હાથ લગાવ્યો. તેની આંખોમાંથી પણ આંસુઓ રોકાતા નહોતા. તે ક્ષણે તેને સમજાવ્યું કે માણસ જીતે કે હારે, અંતે સંબંધો જ સૌથી મોટી સંપત્તિ હોય છે. પછી તમામ અંતિમ વિધિઓ અમેરિકાની ધરતી પર જ કરવામાં આવી. હોસ્ટનના ગુજરાતી સમાજમાંથી અનેક લોકો હાજર રહ્યા. ઘણા લોકો પ્રતાપસિંહને સફળ વેપારી તરીકે ઓળખતા હતા, પરંતુ તે દિવસે લોકો તેમની સફળતા કરતાં વધુ તેમના જીવનમાંથી મળતો પાઠ યાદ કરી રહ્યા હતા. અંતિમ વિદાય સમયે વિક્રમ સૌથી આગળ ઊભો હતો. જે માણસ ક્યારેક અપમાનિત થઈને આ ઘર છોડીને ગયો હતો, આજે એ જ માણસ પરિવારનો સૌથી મોટો આધાર બનીને ઊભો હતો. નિશા તેની બાજુમાં હતી. બંનેની આંખોમાં દુઃખ હતું, પરંતુ સાથે એક શાંતિ પણ હતી કે પ્રતાપસિંહ પોતાના અંતિમ સમયમાં પ્રસ્તાવ સાથે નહીં, પરંતુ માફી અને સંબંધોની ગરમાહટ સાથે દુનિયાને અલવિદા કહી ગયા. સમય પસાર થયો, પરંતુ પ્રતાપસિંહની એક વાત વિક્રમ ક્યારેય ભૂલી શક્યો નહીં. માણસ પૈસાથી નહીં, સંબંધોથી મોટો બને છે. કદાચ એ જ આ આખી ઘટનાનો સૌથી મોટો સત્ય હતો, કારણ કે અહંકાર સંબંધોને તોડી શકે, પરંતુ માફી તેમને ફરી જોડવાની શક્તિ રાખે છે. ઘણી વખત જીવનની સૌથી મોટી જીત કંઈ વાંધો જીતમાં, ધંધામાં જીતમાં નહીં, પરંતુ પોતાના મનનો ગુસ્સો હારી જવામાં હોય છે. મિત્રો, આ વાર્તા સત્ય આધારિત છે. આ વાર્તામાં આપેલા અમુક પાત્રોના નામ અમે બદલેલા છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે આપ સૌ બન્યા રહેશો. અમારી ચેનલને આપ સૌ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી આપ સૌનો આભાર.